હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું જીકે એમસીક્યુ ગુજરાતમાં. આપણે આગળના લેક્ચરમાં ગુજરાતની નદીઓ વિશે ભણી ગયા છીએ અને આજે આપણે ગુજરાતના ડુંગરાળ પ્રદેશના એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી ભાગમાં વહેંચાયેલો છે? 1, 2, 3 કે 4? તો જવાબ છે 3 ભાગમાં વહેંચાયેલો છે. જ્યાં કચ્છના ડુંગરાળ પ્રદેશને કચ્છમાં કયા નામે ઓળખવામાં આવે છે? ધાર. અને ગુજરાતમાં કેટલી ધાર આવેલી છે? તો 3 ધારો આવેલી છે: ઉત્તર ધાર, દક્ષિણ ધાર અને મધ્ય ધાર. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ કેટલી ભાગમાં વહેંચાયેલો છે? 1, 2, 3 કે 4? તો જવાબ છે 2. સૌરાષ્ટ્રનો ડુંગરાળ 2 ભાગમાં વહેંચાયેલો છે, જેમ કે માંડવની ટેકરી અને ગીરની ટેકરીઓ. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલી ભાગમાં વહેંચાયેલો છે? 1, 2, 3 કે 4? તો જવાબ છે 3 ભાગમાં વહેંચાયેલો છે. કચ્છનું ઉત્તર દ્વાર ક્યાં આવેલો છે? કંઠીના મેદાનમાં, નાના રણમાં, બંનેના ઘાસમાં કે મોટા રણમાં? તો જવાબ છે મોટા રણમાં. કચ્છના મોટા રણમાં કચ્છનું ઉત્તર ધાર આવેલી છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો, ધીણોધર ડુંગર, હબા ડુંગર કે નનામો ડુંગર? તો કચ્છનો સૌથી ઊંચો ડુંગર જવાબ છે કાળો ડુંગર, જેની હાઈટ છે 437. કાળો ડુંગર કયા બેટમાં આવેલો છે? પચ્છમ, ખદીર, ખાવડા કે બેલા? જવાબ છે ખાવડા બેટમાં આવેલો છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ. દત્તાત્રેય ભગવાનની સમાધિ કયા ડુંગર પર આવેલી છે? કાળા ડુંગર, ધીણોધર ડુંગર, હબા ડુંગર કે નનામો ડુંગર પર? તો ભગવાન દત્તાત્રેય ભગવાનની સમાધિ કાળા ડુંગર ઉપર આવેલી છે. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો ડુંગર, ધીણોધર ડુંગર, હબા ડુંગર કે નનામો ડુંગર? આવશે કચ્છના મધ્યધારમાં સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો, ધીણોધર ડુંગર, હબા ડુંગર કે નનામો ડુંગર? જવાબ છે ધીણોધર ડુંગર. કયા ડુંગર પર કર્કવૃત રેખા પસાર થાય છે? નનામો ડુંગર, જોરા ડુંગર, હબા ડુંગર કે ધીણોધર ડુંગર? જવાબ છે ધીણોધર ડુંગર, જેના પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે? કાળા ડુંગર ઉપર, ધીણોધર ડુંગર ઉપર, હબા ડુંગર ઉપર કે નનામા ડુંગર ઉપર? તો જવાબ છે હબા ડુંગર. સંત મેકરણ દાદાને કચ્છના કબીર કહેવાય છે. કયા ડુંગરને કચ્છની યુદ્ધ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? નનામો ડુંગર, જોરા ડુંગર, હબા ડુંગર કે ધીણોધર ડુંગર? જવાબ છે જોરા ડુંગર, જેને કચ્છની યુદ્ધ ભૂમિ કહેવામાં આવે છે. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? નનામો ડુંગર, જોરા ડુંગર, હબા ડુંગર કે ધીણોધર ડુંગર? જવાબ છે નનામો ડુંગર, જે કચ્છનો બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે. કઈ જગ્યાએથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે? માતાના મઢ, ધીણોધર ડુંગર, પાનંદ્રો કે નનામો ડુંગર? તો જવાબ છે પાનંદ્રો, જે જગ્યાએથી લિગ્નાઇટના કોલસા મળી આવે છે. કઈ જગ્યાએથી મંગળ ગ્રહના ખડકો મળી આવે છે? માતાના મઢ, ધીણોધર ડુંગર, પાનંદ્રો કે નનામો ડુંગર? તો જવાબ છે માતાના મઢ, જ્યાં મંગળ ગ્રહના ખડકો મળી આવે છે. કંથકોટનો કિલ્લો કચ્છની કઈ ધારમાં આવેલો છે?
ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર કે એક પણ નહીં? જવાબ આવે દક્ષિણ ધાર, જે કચ્છનો કંદકોટનો કિલ્લો મળી આવ્યો છે. માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? આબપરા, બરોડા, ચોટીલા કે સદભાવના? તો જવાબ છે આબપરા, જે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર છે. બરોડા ડુંગર ક્યાં આવેલો છે? પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા કે જામનગર? જવાબ છે પોરબંદર, જ્યાં બરોડા ડુંગર આવેલો છે. બરોડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આબપરા, બરોડા, ચોટીલા કે સદભાવના? જવાબ છે આબપરા, જે બરોડા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે. જાંબુવતની ગુફા કયા ડુંગર પર આવેલી છે? ભાવનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા કે પોરબંદર? જવાબ છે પોરબંદરમાં, પોરબંદરમાં આવેલી છે. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર, તુલસીશ્યામ, ગોરખનાથ કે અંબાજી? જવાબ છે ગોરખનાથ, જે ગિરનારનું સૌથી ઊંચું શિખર છે. તલાલા શાના માટે જાણીતું છે? જામફળ, દાડમ, કેસર કેરી કે હાફૂસ કેરી? તો જવાબ છે હાફૂસ કેરી માટે તલાલા જાણીતું છે. તલાલા હાલ ગીર સોમનાથમાં છે. ગીર સોમનાથમાં છે. મંદિરના શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે? સુરત, પાલીતાણા, અમદાવાદ કે ગિરનાર? તો જવાબ છે પાલીતાણા, જે હાલમાં ભાવનગરમાં આવેલું છે, જેને મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર, સદભાવના શિખર, ગિરનાર કે સરકલા? તો જવાબ છે અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે. અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારની પર્વતનું ઉદાહરણ છે? જ્વાળામુખી, ખંડ પર્વત, અરવિષ્ટ પર્વત કે એક પણ નહીં? તો જવાબ છે અરવિષ્ટ પ્રકારની પર્વતમાળાનું ઉદાહરણ છે. વિંધ્યાચલ પર્વતમાળા કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી, ખંડ પર્વત, અરવિષ્ટ કે એક પણ નહીં? જવાબ છે ખંડ પર્વત, જે વિંધ્યાચલ પર્વતમાળાનો પ્રકાર ગણવામાં આવે છે. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે સદભાવના, જે વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. પાવાગઢના ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ કે દાહોદ? જવાબ છે પંચમહાલ, જે પાવાગઢનો ડુંગર આવેલો છે. પાવાગઢનો ડુંગર કયા પ્રકારનો પર્વત છે? જ્વાળામુખી, ખંડ પર્વત, અરવિષ્ટ કે એક પણ નહીં? તો જવાબ છે જ્વાળામુખી પ્રકારનો. સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જવાબ છે ધૂપગઢ, જે સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જવાબ છે અન્નાઈમુડી, જે સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. ગીરની ટેકરીઓનું શિખર કયું છે? સૌથી ઊંચું શિખર જવાબ છે
સરકલા, જે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. ખોખરાનો ડુંગર ક્યાં આવેલો છે? જામનગર, જુનાગઢ, અમરેલી કે ભાવનગર? જવાબ છે ભાવનગર. બનાસકાંઠા જેસોની ટેકરી કયા શિખરના તાબુ, જસત અને શીશુ મળી આવે છે? જવાબ છે આરાસુ. આ ટેકરીઓમાંથી તાંબુ, જસત અને શીશુ મળી આવે છે. તારંગાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જુનાગઢ, ભાવનગર, જુનાગઢ, મહેસાણા કે બનાસકાંઠા? તો જવાબ છે મહેસાણા, જ્યાં તારંગા ડુંગર આવેલો છે. વિશ્વનો સૌથી વધુ ફ્લોસ્પાર કયા ડુંગરમાંથી મળી આવે છે? તારંગા ડુંગર, માથાસર, પાનંદ્રો કે આબા ડુંગર? તો જવાબ છે આબા ડુંગર પરથી ફ્લોસ્પાર ડુંગરમાંથી મળી આવે છે. જૈન તીર્થંકર અજીતનાથ જૈન મંદિર કયા ડુંગર પર આવેલું છે? તારંગાના ડુંગર પર, માથાસર, પાનંદ્રો કે આબા ડુંગર? તો જવાબ છે તારંગા ડુંગર પર જૈન તીર્થંકર અજીતનાથ જે બીજા નંબરના તીર્થંકર. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? અગ્નિકૃત ખડકો, બેસાલ્ટ ખડકો, પ્રસ્તર ખડકો, એક પણ નહીં? તો જવાબ છે બેસાલ્ટ ખડકોનો બનેલો છે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે માથાસર, જે રાજપીપળા ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું મથક હિલ સ્ટેશન ક્યાં આવેલું છે? સુરત, નવસારી, વલસાડ કે ડાંગ? તો જવાબ છે ડાંગ, જે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા તેને ઓળખવામાં આવે છે. સાપુતારા. પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે? નર્મદા, તાપી, વલસાડ કે નવસારી? તો જવાબ છે પારનેરાની ટેકરીઓ વલસાડમાં આવેલી છે. પારનેરાની ટેકરીઓનું સૌથી મોટું શિખર કયું છે? આપબરા, વિલ્સન, સોનગઢ કે સદભાવના? જવાબ છે વિલ્સન, જે પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. સહ્યાદ્રી પર્વતમાળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉત્તર ઘાટ, દક્ષિણ ઘાટ, પૂર્વ ઘાટ કે પશ્ચિમ ઘાટ? તો જવાબ છે પશ્ચિમ ઘાટ, જ્યાં સહ્યાદ્રી પર્વતમાળા બીજા નામે ઓળખવામાં આવે છે. નર્મદા અને તાપી નદી વચ્ચે કયો પર્વત આવેલો છે? અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા કે સહ્યાદ્રી? જવાબ છે સાતપુડા, જે નર્મદા અને તાપી નદીનો વચ્ચેનો પર્વત છે. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા કે સહ્યાદ્રી? જવાબ છે સહ્યાદ્રીમાં આવેલું છે સાપુતારા પર્વતમાળા. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? અગ્નિકૃત, પ્રસ્તર, જળ નિર્મિત કે વિકૃત? તો જવાબ છે અગ્નિકૃતનો ડુંગરાળ પ્રદેશ છે. પાવાગઢના ડુંગર પર કોની દરગાહ આવેલી છે? માથોર પીરની દરગાહ, જમીયલસા પીરની દરગાહ, ગેબનસા પીરની દરગાહ કે સદનસા પીરની દરગાહ? તો પાવાગઢના ડુંગર ઉપર સદનસા પીરની દરગાહ આવેલી છે. શામળાજીની ટેકરીઓ ક્યાં આવેલી છે? છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા? તો જવાબ છે અરવલ્લી, જ્યાં શામળાજીની ટેકરીઓ આવેલી છે.
સોનગઢનો ડુંગર ક્યાં આવેલો છે? ડાંગ, તાપી, નવસારી કે વલસાડ? તો જવાબ છે તાપી, જે સોનગઢનો ડુંગર આવેલો છે. અમરકંટક કઈ પર્વતમાળાનો ભાગ છે? તો અમરકંટક સાતપુડા પર્વતમાળાનો ભાગ છે. થલતેજની ટેકરીઓ ક્યાં આવેલી છે? ગાંધીનગર, અમદાવાદ, દાહોદ કે ખેડા? તો જવાબ છે અમદાવાદ, જ્યાં થલતેજની ટેકરીઓ આવેલી છે. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.